બોટાદથી સમાચાર સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઇટ બનાવીને રૂમ બુક કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। 28 વર્ષીય આરોપી અમરજીત મોતીલાલ ઉત્તર પ્રદેશનો છે અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલો છે। સાળંગપુર હનુમાનજી મંદિરના નામે રૂમ બુક કરી લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતો હતો। આ વાતની જાણ થતાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓએ અલગ અલગ સર્વરનો ઉપયોગ કરીને 42 વેબસાઇટ બનાવી। પોલીસે યુપીના પટિયાલી તાલુકામાંથી આરોપી અમરજીતની ધરપકડ કરી છે। આરોપી અન્ય કોઈ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલો છે કે નહીં તેને લઈને તપાસ ચાલુ છે। 28 વર્ષની ઉંમરનો છે અને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે। મૂળ વતની છે નાગલા ભાગવત, જિલ્લો કાસગંજ, યુપીનો। હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને કુલ 16 ફેક વેબસાઇટ અને ગોડેડી ડોમેઇનનો ઉપયોગ કરી અને 26 વેબસાઇટો આ રીતે ફેક ડેવલપ કરેલી છે। અને આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ છે।